નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે ભરણ પોષણના કાયદાને લઈને, અને હવે આ ભરણ પોષણનો જે કાયદો છે ને ક્યાંક ચર્ચાનો વિષય બનતો જઈ રહ્યો છે। મહિલાઓ સાથે થતા અત્યાચાર અને એની સાથે જ્યારે પણ અમુક પરિસ્થિતિના કારણે કોઈ પણ મહિલા અને પુરુષની વચ્ચે લગ્ન પછી કોઈ પણ સમસ્યા થાય તો તેના કારણે એ લોકોને જ્યારે પણ ડાયવર્સ સુધી વાત આવે તેના લીધે જે પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે તેના કારણે ભરણ પોષણનો જે કાયદો છે તે રાખવામાં આવ્યો છે, પરંતુ હવે ક્યાંક તેનો ગેરફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે। મુંબઈનો એક કેસ છે કે જેમાં એક મહિલાએ તેના પતિ પાસેથી ભરણ પોષણની ગજબની વાત કરી છે। ફ્લેટ, 12 કરોડ રૂપિયા અને BMW કારની માંગણી કરી છે। આ પ્રકારની માંગણી કેટલી યોગ્ય તેના વિશે આજે વાત કરીશું, જેની માટે મારી સાથે જોડાયા છે સોનલબેન જોશી, વકીલ, અને અનિશ રાજજી, જેઓ સામાજિક કાર્યકર્તા છે। આ બંનેનું સ્વાગત છે। વેલકમ ટુ કરંટ ટોપિક। તો જ્યારે કરંટ ટોપિકમાં જે આપણે વાત કરી રહ્યા છે ત્યારે સોનલબેન, સૌથી પહેલાં જે પ્રકારની આ માંગણી કરવામાં આવી છે તે કેટલી યોગ્ય કહી શકાય છે? મહિલા તેના પતિ પાસેથી ભરણ પોષણ તરીકે જે પ્રકારની માંગ કરી રહી છે, અને આ જે મુંબઈનો કેસ છે, મુંબઈની એક મહિલાએ, જો કે સુપ્રીમ કોર્ટે તેના પર નારાજગી ચોક્કસપણે વ્યક્ત કરી છે, પણ ક્યાંક ને ક્યાંક આ પ્રકારની જે ડિમાન્ડ છે તે કેટલી યોગ્ય કહી શકાય છે? પીનલ, મારો પર્સપેક્ટિવ અલગ છે। અગર હું એવું માનું કે જ્યારે પુરુષ કમાય છે, એની પત્ની છે, 10-15 વર્ષ ઓછી ડિટેલ આપણે ન્યૂઝપેપરમાં જોઈ છે, પરંતુ જ્યારે કોઈ દીકરી વધારે ભણેલી ગણી હોય ને એનું કેરિયર છોડી દીધું હોય લગ્ન બાદ, ઘણી દીકરીઓ મારી પાસે પણ જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, ડેન્ટિસ્ટ હોય, એને એમ કે તારે હવે કામ નથી કરવાનું, તારે ઘરમાં જ રહેવાનું છે, ત્યારે એનો હસબન્ડ હોય પોતે સારું એવું કમાતો હોય, અને પછી એને જે રીતે પુરુષ જીવે છે એ લાઈફસ્ટાઈલ જીવવાને અધિકાર એ સ્ત્રીને હોય છે। અગર એને BMW માંગી છે તો એનો હસબન્ડ પાસે 5 થી 6 ગાડીઓ કે વધારે ગાડીઓ હશે, કદાચ એમાં ટિપ્પણી કરી છે કે જે વસ્તુ કરી છે એ ખોટું છે। સ્ત્રીનો જે સમય છે એની પણ વેલ્યુ હોવી જોઈએ પીનલ, કારણ કે સ્ત્રી જે સમય આપે છે ફિઝિકલી, મેન્ટલી, ઇમોશનલી, એ એક ઘરનો પિલર છે, અને એને ખાલી માત્ર ને માત્ર તમને કમ્ફર્ટ ઝોન ના આવ્યું, તમને એક્સ્ટ્રા મેરિટલ અફેર થયું, તમને પણ સોનલબેન, જે કંઈ પણ એની સાથે બન્યું એ ગુસ્સામાં કરવામાં આવેલી આ માંગણી છે, ક્યાંક એવું કહી શકાય છે કે જે ગુસ્સામાં પ્રકારે નહીં, હું જે તો કંઈ એવું પણ કોઈ માનું પણ છું કે મહિલાની લીગલી સાથે માંગી બને શકે। તમે અગર હસબન્ડ કમાય છે પીનલ, તો મને હું એકદમ કહું છું, ભલે ટિપ્પણી કરી કે BMW માંગે છે ને મેન્શન કર્યું છે, એનો રાઈટ છે ને માંગી શકે છે, કારણ કે પતિના જે રીતે કાયદાની અંદર જણાવવામાં આવ્યું છે કે પતિના મોભા પ્રમાણે પત્ની જીવવી જોઈએ। હા, અગર પત્નીએ એક્સ્ટ્રા તે મેરિટલ અફેર કાયદાઓ કર્યો કહે છે, છે સોનલબેન કે ભરણ પોષણના નામે આવી લક્ઝરી વસ્તુઓ માંગી શકાય છે। લક્ઝરી વસ્તુ એટલે કદાચ આપણે ઘણા બધા મેટર્સ જોઈ છે, મોટા મોટા લોકોની કદાચ 150 કરોડમાં, 25 કરોડમાં સમાધાનો થતા હોય છે, તો એ પ્રમાણેની જે કાયદાની અંદર લક્ઝરી એટલે ઓબ્વિયસલી જે લક્ઝુરિયસ લાઈફ સ્ટાઈલ જે પતિ જીવે છે એ જ એને જીવવાનો અધિકાર છે, એમાં કઈ એવો ઇશ્યુ જ નથી। અમૃતા સિંહને સૈફ અલી ખાનના હતા, તો સૈફ અલી ખાનના નામે જે હતું એમાં એ વખતે એમને મળ્યા હતા 200 કરોડ રૂપિયા। સુઝાન ખાન અને રિતિક રોશનનું હતું ત્યારે એ લોકોએ મ્યુચ્યુઅલી કર્યું હતું, તો 200 કરોડ એને આપ્યા હતા। એટલે કાયદો કહે છે સોનલબેન કે તમે આવી વસ્તુઓ માંગી શકો છો, માંગી શકાય। ઓકે। BMW અનિશભાઈ, મેં ગાડી બંગલો, મને મારો એક કમ્ફર્ટ ઝોન જોઈએ છે। કરતા તરીકે તમને શું લાગે છે, અને એની સાથે પુરુષ તરીકેની લાગણીઓ પણ વ્યક્ત કરી શકો છો કે કોઈ પણ લગ્નમાં જ્યારે પણ વાત છૂટાછેડા સુધી આવતી હોય છે ત્યારે તકલીફો બંને તરફથી રહેતી હશે, ને ત્યારે જે પ્રશ્નો ઉપર આવે છે, પરંતુ આ જે ભરણ પોષણનો કાયદો છે એ મહિલાઓની સાથે અત્યાચાર ન થાય તે માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે, પણ સોનલબેને કહ્યું કે કાયદો આવું કહે છે કે તમે આવી વસ્તુઓ માંગી શકો છો। આપના પ્રમાણે આ કેટલું યોગ્ય છે? ખાસ વાત તો અત્યારે મુખ્ય વાત છે કે જે એક આપણી આ સંસ્કૃતિ છે કે હસબન્ડ વાઈફ લગ્ન ગ્રંથિથી જોડાય છે, અને કોઈ કારણસર એમને વિવાદ આવે છે, અને વિવાદ આવ્યા બાદ એ છૂટાછેડા સુધી, ડાયવોર્સી ના કેસ સુધી પહોંચે છે, ત્યારે જ આવા પ્રશ્ન ઉપસ્થિત થાય છે। અને મોટા ભાગે આપણે જોઈએ છીએ કે જ્યારે ધનિષ્ઠ લોકોના આવા કેસ થાય છે ત્યારે એમાં ભરણ પોષણના કેસો તો અમુક થતા હશે ને, એનું જ્યાં સુધી મેન્ટેનન્સ છે એ પણ ચાલતું હોય છે, એની રકમ પણ બહુ મોટી હોય છે, એની ડિમાન્ડ પણ મોટી હોય છે। એ કાયદામાં જોગવાઈ છે કે સ્ત્રીને પોતાને સન્માનભેર જીવવા માટે, અથવા એમને જો કોઈ ચાઇલ્ડ હોય તો એની પણ પરવરિશ માટે એ પતિ છે એ જવાબદાર છે, જ્યાં સુધી એનું ડાયવોર્સી લીગલી ન થાય ત્યાં સુધી। હું ચોક્કસપણે માનું છું કે આ કેસમાં આવું જ એક વાત છે, પણ જ્યારે એક મુંબઈનો જો કેસ છે એ કેસમાં જે નાણાંની રકમની વાત આવે એ અલગ વાત થઈ ગઈ, પણ જે લક્ઝરી લાઈફસ્ટાઈલ જીવવા માટે
જે કોઈ વસ્તુની માંગણી છે એ ખરેખર ગેરવ્યાજબી છે મારી દ્રષ્ટિએ. અને નામદાર સુપ્રીમ કોર્ટે પણ એને જે ચુકાદો નોટ કર્યો છે એમાં સ્પષ્ટપણે કર્યું છે કે આવી લક્ઝરી આઇટમ છે તમે એની માંગણી ન કરી શકો. તમે જીવાને માટે અધિકાર છે, તમારા સન્માનભરે જીવી શકો છો, પણ તમે કોઈ એની જે હેસિયત હોય, એની જે પણ ઇન્કમ અનિશભાઈ, સોર્સિસ જો હોય. જે પતિ હોય એ એવી લાઈફ જીતો હોય અને હા. એની એટલી જ કમાણી હોય ને અત્યાર સુધી એ મહિલાએ પોતાનું જે કંઈ પણ છોડ્યું હોય એ એની સાથે એની પાછળ છોડ્યું હોય અને હવે જ્યારે છૂટાછેડાની વાત હોય ત્યારે પુરુષે જ લાઈફ જીવશે અને મહિલાને માત્ર એનું માન સન્માન જળવાય કે જીવી શકે એવી જ લાઈફ જીવવાની. ના, એકચ્યુઅલી જીવી શકે છે, નો ડાઉટ. એના માટે જ વન ટાઈમ કોર્ટમાં જવાનું, કોર્ટને શરણે જવાનો જે લેડીઝને અધિકાર છે અને જે આ કાયદો બનાવ્યો છે આપણા સંવિધાનમાં, જે ખાસ કરીને સ્ત્રી પાત્રને એની સુરક્ષા માટે, કે એનું બાકીનું જીવન છે, કદાચ એ બીજા મેરેજ કરે તો એ વાંધો નથી, પણ ન કરે તો એ લાઈફસ્ટાઈલથી એ જીવી શકે, સન્માનભેર જીવી શકે અને પોતાનું આગળ જીવન છે નિર્વાહ કરી શકે. એટલે એને એમાઉન્ટ છે એની માંગણી કરી શકે છે નામદાર કોર્ટ પાસે. પણ ક્યારે? કે એના જે હસબન્ડ હોય એમની જે ઇન્કમ સોર્સિસ છે, એની જે મિલકત છે એની પોતાની, એના ફેમિલીની એમાં ન ચાલે અને એની પોતાની ઇન્કમના આધારે એ જે નામદાર કોર્ટ પાસે એને માંગણી કરી હોય અને નામદાર કોર્ટને યોગ્ય લાગે કે ભાઈ આમની આ ઇન્કમ છે, આના આઈટી રિટર્ન પ્રમાણે એટલા યરલી કે વાર્ષિક એની જે ઇન્કમ છે એના પ્રમાણે એના વાઇફને એક વન ટાઈમ સેટલમેન્ટ કોર્ટ હંમેશ માટે આપે છે. ને જ્યાં સુધી ન ચાલે ત્યાં સુધી એક માસિક મેન્ટેનન્સ રૂપે પણ એક એમાઉન્ટ આપે છે. એ સારી વાત છે, આપણા કાયદામાં જોગવાઈ છે, પણ ક્યાંક ને ક્યાંક એનો દુરુપયોગ થાય છે એવું આપણે આ બોમ્બે વાળા કેસમાં જોયું. સોનલબેન, ભૂતકાળના લાગે છે એક આપને અનિશભાઈ પણ જે કહી રહ્યા છે કે આનો ક્યાંક દુરુપયોગ છે, જો તમે આવી વસ્તુઓ માંગો છો. ઇનફેક્ટ એક મહિલા તરીકે આપની લાગણીઓ પણ સમજી શકું છું અને મને પણ ખ્યાલ છે કે આ ભરણ પોષણનો જે પણ કાયદો છે એનો ઉપયોગ મહિલાને ક્યારે કરવો પડતો હોય છે અને છૂટાછેડાની વાત ક્યાં સુધી આવતી હોય છે. પણ અહીંયા જે સીજીઆઈ છે ને, એમણે પણ મહિલાને નોકરી કરવાની સલાહ આપી છે. એટલે એમણે કહ્યું છે કે જો તમે કરી શકો છો તો તમારે કરવું જોઈએ અને આવી રીતની વસ્તુઓ ન માંગવી જોઈએ. એમની આ સલાહ વિશે આપનું શું માનવું છે? ખાસ હું તો એવું કહીશ પિનલ, કે ક્યાંક ને ક્યાંક અગર જોવા જઈએ તો અગર એમને નોકરી કરવાની સલાહ આપી, પરંતુ જ્યારે એની ઉંમર જતી રહી છે, અગર હું દરેક સ્ત્રીઓને એમ કહું છું કે જે વખતે ભણતી હતી એ જ વખતે એને ભણવાનું હતું, અગર એને એ વખતે અગર એ ભણવાનું છોડી દીધું, કારણ કે એને એ વખતે બાળકો હતા, પ્રેગ્નેન્ટ ખાલી સ્ત્રી જ થઈ શકે છે, પુરુષ નથી થઈ શકતો. એને જે પ્રમાણેના પીરિયડમાંથી ગુજરવું પડે છે, કે એના પીરિયડ્સ હોઈ ગયા, એની પ્રેગ્નન્સી આવી ગઈ, એના હોર્મોનલ ઇમ્બેલેન્સ આવી ગયા, એને દરેક વસ્તુઓમાંથી એને પસાર થવું પડતું હોય છે. એ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ એ મહિલા માટે છે. હા, જે મિસયુઝ કરે છે એમાં ઘણી સ્ત્રીઓ છે કે એમના એક્સ્ટ્રા મેરિટલ અફેર હોય છે, એમના બોયફ્રેન્ડ કદાચ કમાતા ના હોય, એમને એવું થાય કે મારો ઘરવાળો વધારે કમાય છે અને આપણે એને લૂંટી લઈએ અને આપણે પછી એને અમારી એલિમની લઈએ અને પછી આપણે આગળ વધીએ. આવી પણ સ્ત્રીઓ છે અને આવી સ્ત્રીઓના કારણે જે સાચી મહિલાઓ છે એને તકલીફ પડે છે. કાયદાનો મિસયુઝ ઘણી સ્ત્રીઓ કરે છે કે જેને ખરેખર એવું હોય છે કે ભરણ પોષણ આપી દેવો, બસ ભરણ પોષણ મને આપી દો. કોઈ જગ્યાએથી કોઈ મિડલ ક્લાસ ઘરની દીકરી હોય, એને લગ્ન કર્યા હોય અને લગ્ન કર્યા બાદ 10 દિવસ કે મહિનો બી ના થયું હોય એને સીધી 50 લાખની માંગણી, 1 કરોડની માંગણી. આ જે છે એ ખોટું છે. સમયગાળો પણ બહુ મહત્વનો છે સોનલબેન, લગ્ન આવું પણ જીવનનો. સમાજમાં થઈ રહ્યું છે. હવે આપની પાસે પણ ઘણા એવા કેસો આવતા હશે કે જે લોકો એલિમની લોના ઘણા બધા મિસયુઝ કરતા જોવા મળી રહ્યા છે. ઘણા એવા કેસીસ તો ચર્ચાનો વિષય પણ બન્યા છે. આમાં એવું છે પિનલ, અમે લોકો બહુ જ સેન્સિટાઈઝ છીએ. જયારે કોઈ આઈને એવી અનશન માંગણી મૂકતું હોય કે ભાઈ આપણે 50 લેવાના છે, એટલે આપણે એમ કહીએ તમે જતા રહો, આપણે કેસ જ નથી લેવો, કારણ કે આ પૈસા પડાવવાનો ધંધો નથી, ન્યાયની વાત છે. જે બનતું હોય, હસબન્ડ કમાતો હોય, એના રીતે નામદાર કોર્ટ જ નક્કી કરતી હોય, પરંતુ ખોટી રીતે ખોટા કેસો ક્રિમિનલ કરીને પુરુષને ફસાઈને પુરુષોને આત્મહત્યા કરવા સુધી દોરી જવાની કોઈ જરૂર નથી. આમાં ક્યાંક ને ક્યાંક અમે લોકો પણ સેન્સિટાઈઝ થઈએ છીએ. યોગ્ય લાગે વાત કરે એટલે આટલા વર્ષોથી પ્રેક્ટિસ કરતા હોય એટલે વ્યક્તિઓને ખબર પડતી જ હોય છે કે ક્યાં કોની ભૂલ છે ને કોની ભૂલ નથી. તમારે એક્સ્ટ્રા મેરિટલ અફેર છે, તમારો પકડાઈ ગયો અને પછી તમે એમ કહો કે મારે કેસ કરીશ, તું મને આપી દે, મને ઘર લઈ આપ અને તું મને 50 લાખ રોકડા આપી દે, તો પેલો વ્યક્તિ ક્યાંથી લાવે? એક તો અને ક્રૂરતા હેઠળ જ્યારે કાયદાની અંદર 13(1) હેઠળ તમે વન સાઇડેડ ડિવોર્સ તમે માંગવાને હકદાર છો જ, એટલે આ તમને મળી શકે જ છે. એટલે એ તમારે પછી કરી દેવું જોઈએ. એટલે કોણ જે જેન્યુઅન લેડીઝ છે કે જે ખરેખર એમ થાય કે ભાઈ જેને બધું જ છોડી દીધું છે, પતિની પાછળ પોતાનો સમય, કે ભાઈ તમે બિઝનેસમાં આગળ વધો, તમે તમારી લાઈફ, હું છોકરા સાચવીશ, ઘર સાચવીશ, એને એની કેરિયર અને કદાચ ફોરેનની અંદર તો ઘરમાં જે કામ કરો છો એનું બી તો મહેનતાણું હોવું જોઈએ. કહી દીધું કે બહાર કમાવા જાવ તો ઘરના કામની વેલ્યુ નહીં.
ઘરના કામમાં જે સ્ત્રીઓ કમાય છે એની વેલ્યુ કદાચ BMW કાર માંગવાની, ફ્લેટ માંગવાનું ચલો સમજમાં આવે છે કે રહેવા માટે ઘર માંગે, ચલો 12 કરોડ રૂપિયા કદાચ એ લોકોની એ આર્થિક રીતે પછી BMW માંગવી ના જોઈએ. હું એમાં એવું કહીશ કે એ વ્યક્તિને એનો પોતાનો એનો હક છે. એને કઈ વિચારીને માંગ્યું છે, નથી માંગ્યું, એનો હસબન્ડ એવી રીતે ફરતો હશે. મેં પહેલા પણ કીધું, એવું નહીં કહું કે નહીં માંગવી જોઈએ, કારણ કે એના ઘરમાં એવી પ્રમાણેની ગાડીઓ હશે, એને જો માંગ્યું હશે. હા, એફએસ એટલી ખોટી માંગી હોય કે જે વ્યક્તિ પાસે હોય જ નહીં અને તું મને BMW કાર લઈ આપ, તો ખોટું છે. એ વસ્તુ ખોટી છે. પરંતુ જો એ પોતે લક્ઝુરિયસ કારો વાપરતો હોય અને કદાચ એનો બાળક હોય અને બાળક માટે જોઈતું હોય કે ભાઈ એ લાઈફસ્ટાઈલમાં જીવે છે તો એ જોઈએ છે, એની વાત છે. બાકી તો હું તો અનીશભાઈ, સોનલબેન પણ જે વાત કરી રહ્યા છે કે જો હસબન્ડ છે એ રીતની લાઈફ જીતો હોય અને કદાચ એના છોકરાઓ પણ હોય અને એની એવી લાઈફ આપવા માંગતી હોય, પણ એ કારણ કે પતિ એટલું કામ કરતો હતો ને એટલે એ સમયે એને કામ છોડી દીધું ને હવે સીજે એને જો સલાહ આપે કે હવે તમે નોકરી કરો તો કેટલું ટફ થઈ જાય કોઈ પણ મહિલા માટે. એકચ્યુઅલી આ વાત આખી આપણી પ્રણાલી અને આપણી સંસ્કૃતિ મુજબ છે. આ સિક્કાની બે બાજુ છે કે જ્યારે પતિ પત્ની છૂટા પડે છે ત્યારે જ આવા બધા ઇસ્યુ થાય છે. એટલે ખાસ કરીને જ્યારે આવા જે કેસ છે એ નામદાર કોર્ટ પાસે આવે છે ત્યારે એના માટે પણ એક મોટી ચુનૌતી હોય છે કે આમને કઈ રીતના ન્યાય આપવો. કારણ કે જ્યારે એ પર્ટિક્યુલર દરેક કેસની અલગ અલગ પોઝિશન હોય છે, કારણ કે એના ઇન્કમ સોર્સિસ અને એના જે ઇસ્યુ છે એ બંનેને જોતા બને ત્યાં સુધી તો નામદાર કોર્ટ, આ તો સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે, પણ ભૂતકાળમાં એ પેલા હાઈકોર્ટમાં ગયો હોય કે નીચલી કોર્ટમાં ગયો હોય ત્યારે એમને સમજાવવાના બધા પ્રયત્નો થઈ ગયા હોય, પણ એનકેન પ્રકારે એને ક્યાંય પણ એવું સોર્સિસ કોર્ટને ન લાગ્યું હોય કે ભાઈ આમને હવે કોઈ જોડવા મુશ્કેલ છે, ત્યારે એમને પછી એ આગળ ચુકાદા તરફ લઈ જાય છે અને એને કાઉન્સેલિંગ પણ થાય છે કે ભાઈ એને હજી એકવાર ટ્રાય કરીએ કે આ બંને જોડાય પાછા. પણ એ શક્યતા ન હોય ત્યારે પછી એની મેન્ટેનન્સ પાસ કરી અને એને આગળ ચુકાદા તરફ લઈ જાય છે અને એનો ઘણો બધો સમય જાય છે. એ સમય જાય છે એમાં જે પુરુષ વ્યક્તિ છે ને એને મેન્ટલ સ્ટ્રેસ વધારે થાય છે. આપણે ભૂતકાળમાં પણ એક કલકત્તાનો કેસ જોયો કે જેને આત્મહત્યા લાઈવ કરવી પડી અને એ પોઝિશન સુધી સુપ્રીમ કોર્ટ અને એમાં એ કેસમાં ખાસ કરીને એ લોકોએ એટલું બધું જોવું પડ્યું કે આ કાયદામાં પણ આપણે સુધારો કરવો પડશે કે જો આવું ને આવું રહ્યું તો મહિલા લોકોની જે સુરક્ષા માટે કાયદો બન્યો છે એનો એ દુરુપયોગ થઈ રહ્યો છે અને પુરુષને માનસિક રીતના સ્ટ્રેસ થાય અને એ આત્મહત્યા સુધી પહોંચી જાય એવી પોઝિશનમાં પહોંચે છે. એટલા માટે આવા બધા કેસને પહેલેથી જ સમજી અને એનો એવી રીતના નિર્ણય આવવો જોઈએ કે જેથી કરીને બંને પક્ષ અને ભલે છૂટા પડે પણ બંને પક્ષને ન્યાય મળે અને બંનેને સ્ટ્રેસ ન થાય, સમય ઓછો બગડે એવી પ્રક્રિયા માટે ઉપર પણ આના વિશ્લેષણો છે. એ સુપ્રીમ કોર્ટે પણ ગાઈડલાઈન જાહેર કરી છે કે ભાઈ આવા કેસને છે એને એકદમ સેન્સિટિવથી લઈ અને તરત જ એના વિશે આગળ પ્રક્રિયા ચાલુ કરવી જોઈએ જેથી કરીને કોઈ બેમાંથી કોઈ પણ પક્ષને અન્યાય ન થાય. પણ આ કેસમાં સુપ્રીમ કોર્ટે ખાસ એવું નોટેડ કર્યું છે કે લક્ઝરી આઇટમ તમે માંગી છે તો તમે ભણેલા છો, તમે એજ્યુકેશન વાળા છો, તમે તમારી પ્રોફાઇલ છે એજ્યુકેટેડ છે તો તમે જ કમાવો ભાઈ, સાથે તમે પોતે રહીને કમાવો. તમને એવી કોઈ અમે ફેસિલિટી ન અપાવી શકીએ ન્યાયના કાયદામાં રહીને. હા, તમારી જે ડિમાન્ડ છે એ એમના અમે જે ઇન્કમ સોર્સિસ છે એને ધ્યાનમાં રાખીને અમે નિર્ણય લઈએ છીએ. પણ તમે એમ કહો કે ભાઈ મને આ વસ્તુ જોઈએ કે મને લક્ઝરી કાર જોઈએ કે BMW જોઈએ, જી ચોક્કસ. અનીશભાઈ, ભરણ પોષણના કાયદાની વાત અને ઉપયોગ દુરુપયોગની વાત હોય ત્યારે સોનલબેન, હવે જો આપે પણ કહ્યું કે આવા ઘણા કેસીસ આવે છે, તો હવે પુરુષો કઈ રીતે જે કાયદા છે, જે પ્રકારના ભરણ પોષણનો જે કાયદો છે એમાં પુરુષો માટે શું છે કે જેથી કરીને આવું કંઈક બને તો એ લોકો બચાવ કરી શકે છે? પુરુષો માટે મારી પાસે ઘણા, ઇવન હું પણ લડું છું પુરુષોના કેસ, અને ઘણી સ્ત્રીઓ એવી છે કે જેમના ખોટી રીતની માંગણીઓ હોય, એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ હોય અને પછી કોઈએ કીધું હોય અને કોઈની ચડામણીથી બધા કેસો દાખલ કર્યા હોય, ત્યારે અમે લોકો ક્રૂરતા હેઠળ જે અમારી પાસે પ્રૂફ એવિડન્સ હોવા બહુ જરૂરી છે અને એવિડન્સના બેઝ ઉપર, ક્રુઅલ્ટીના બેઝ ઉપર તમે છૂટાછેડાની માંગણી કરી શકો છો પેનલ, અને છૂટાછેડા તમારે દાખલ કરી દેવા. બીજું કે ગૃહ મંત્રાલયે નવી એક સિસ્ટમ શરૂ કરી છે કે અત્યાર સુધી મહિલાઓ જ અરજીઓ કરતી હતી, એની જેવી જ એક સિસ્ટમ એમને શરૂ કરી છે કે કાઉન્સેલિંગ ડિપાર્ટમેન્ટ છે કે ત્યાં આગળ પુરુષો પણ અરજીઓ આપી શકે છે અને પોતાની રજૂઆત કરી શકે છે, અને ત્યાં પણ એક કાઉન્સેલિંગનો બેઝ શરૂ થયો છે. આની શરૂઆત મેં જ કરી હતી બધા ડિબેટો દ્વારા, અને ગવર્મેન્ટે એને એક્સેપ્ટ કર્યું અને દરેક જગ્યાએ દરેક પોલીસ સ્ટેશનની અંદર એમને કાઉન્સિલર્સ નિમવાની શરૂઆત કરેલી, અને એક આખા અત્યારે ના કરતા 500 થી વધારે કાઉન્સિલરો આખા ગુજરાતની અંદર કામ કરી રહ્યા છે, અને એ પણ કાઉન્સેલિંગ કરી અને સાચું શું છે ખોટું શું છે, પરંતુ અનફોર્ચ્યુનેટલી
પિનલ ક્યાંક ને ક્યાંક છતાં પણ મહિલા આવી જે અમુક મહિલાઓ છે જે કાયદાનો મિસયુઝ કરે છે, એવી મહિલાઓના કારણે ખરેખર 70% મહિલાઓ જે છે જેને ન્યાય નથી મળતો. અને પુરુષો પણ કાયદાને તરોડી મરોડીને પોતાની પ્રોપર્ટી પોતાના મા બાપના નામે લેવી, પોતાના મા બાપના નામે કરી નાખવી. એટલે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન હેઠળ 3 વર્ષના રિટર્ન હવે કમ્પલસરી કર્યા છે કે 3 વર્ષના રિટર્ન તમારે કમ્પલસરી હવે ભરાવવા પડશે અને Okay. તમારે આપવા પડશે કોર્ટની અંદર, છોકરા અને છોકરી બંને હોય. અને સુપ્રીમ કોર્ટનું એફિડેવિટ છે, એફિડેવિટ ખોટું ભરી જ ન શકો. જો ખોટું ભરો છો તો એના હેઠળ તમે ખોટું એફિડેવિટ કર્યું, નામદાર કોર્ટમાં એના વિરુદ્ધમાં ગુનો દાખલ થઈ શકે છે. એટલે એના કરતી તમારી લાયબિલિટી, તમારી પાસે કેટલો પૈસો છે, તમે શું કમાવો છો, બધી જ વિગતો તમારે કોર્ટમાં કેસ દાખલ કરો ત્યારે મેન્ટેનન્સનો કેસ હોય કે ડોમેસ્ટિક વાયલન્સનો, એ વખતે કમ્પલ્સન કરી દીધું છે એટલે ગવર્મેન્ટ સોનલબેન દ્વારા. જોવામાં આવે છે કે પુરુષ કેટલું કમાય છે ને એકોર્ડિંગલી કેટલું આપવું ને કેટલું ન આપવું અને એ સામે સ્ત્રી માટે પણ, છે. સ્ત્રી પણ હમ. બંનેના સુપ્રીમ કોર્ટના એફિડેવિટ કમ્પલસરી છે. અગર મેન્ટેનન્સની પિટિશન 144 હેઠળ નવા કાયદા હેઠળ અગર દાખલ કરવામાં આવે છે, જૂની 125 હેઠળ, ત્યારે પણ સુપ્રીમ કોર્ટનું એફિડેવિટ ભરવાનું હોય છે. એ એફિડેવિટ હેઠળ કમ્પલસરી 3 વર્ષના રિટર્ન મહિલાએ પણ આપવાના હોય છે. અને જ્યારે પુરુષને પણ જ્યારે એ નોટિસ બજે ત્યારે પુરુષે પણ એ બતાવવાનું. એટલે કોર્ટ એ ઇન્કમટેક્સ રિટર્ન ઉપરથી જજમેન્ટ લે કે આ વ્યક્તિ શું કમાય છે, એની અને પ્રોપર્ટી સ્થાવર એમાં કેટલી છે. કમ્પેરિઝનમાં પુરુષ અને મહિલા સેમ કમાતા હોય તો શું થાય છે સુનિલ? સેમ કમાતા હોય તો પછી એમાં ભરણ પોષણ ના મળી શકે, ઇક્વલ હોય. એમાં જવાબદારી નક્કી થાય કે છોકરાના માથે એના મમ્મી પપ્પાની જવાબદારી છે, એ છોકરાની પોતાની મેડિકલ કન્ડિશન કેવી છે, છોકરાના પેરેન્ટ્સની મેડિકલ કન્ડિશન કેવી છે, એને લોન કેટલી લીધેલી છે, એની પર દેવું કેટલું છે, આ બધી જ વસ્તુઓ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. અને ધ્યાનમાં લઈને ત્યારબાદ જ આખી સરસ ન્યાયિક પ્રક્રિયા છે એ ફોલો કર્યા બાદ જ એક ઓર્ડર આપવામાં આવતો હોય છે. એમાં ઇન્ટ્રીમ ઓર્ડર હોય છે જેને વચગાળાનો ઓર્ડર કહેવાય છે, અને ફાઇનલ ઓર્ડર જે હોય છે મેન્ટેનન્સનો એ પ્રમાણેનું હોય છે. અને દીકરીને ઉપર કેટલા એ શું કમાય છે, એની ઉપર જવાબદારી કેટલી છે. અગર બાળકો છે તો બાળકો સાથે તમે ભરણ પોષણની અરજી નામદાર ફેમિલી કોર્ટની અંદર તમે કરી શકો છો. એટલે એ પછી એ પ્રમાણે ડિસાઇડ થાય કે છોકરાની ફી કેટલી છે, એને આટલી ફીની રિક્વાયરમેન્ટ છે, એનું ભાડાનું ઘર છે તેનું આટલું ભાડું છે, હું આટલું કમાઉં છું તો આટલા પૈસા એના જતા રહે છે. સમટાઈમ બંનેને ઇક્વલ સેલેરી હોય, પણ પેલી છોકરી પાસે અગર 2 બાળકો છે તો એના ઉપર જ વધારે જવાબદારી છે, તો પણ એ પુરુષ પાસેથી એને મેન્ટેનન્સ બાળકો માટેનું મેળવવાને હકદાર છે. એટલે આ બહુ ટેકનિકલી છે. કેસ ચાલે, એવિડન્સીસ મુકાય, કઈ રીતની સિચ્યુએશન છે, એ સિચ્યુએશન ઉપર ભરણ પોષણ બંધાતું. તો અનીશભાઈ, તો અહીંયા ક્યાંક ગેરફાયદો ઉઠાવવો, દુરુપયોગ કરવો એ થોડું ટફ છે. જે રીતે મને લાગે છે કે જે સોનલબેને વાત કરી કે જો ઇન્કમ ટેક્સના રિટર્ન્સ જોવામાં આવતા હોય, આટલું કમ્પેરિઝન કરવામાં આવે ને પછી જો કોઈ નિર્ણય લેવામાં આવતું હોય તો ત્યાં આગળ આવી રીતે કોઈ બી મહિલા પુરુષની જે પણ કમાણી હોય એના કરતા વધારે કંઈ ન લઈ શકે. એટલે ક્યાંક હજી એટલો બધો દુરુપયોગ કાયદો જ જે પ્રકારનો છે તેના કારણે ન થઈ શકે. અનીશભાઈ, હા, ખાસ વાત તો એ છે, આપણા તજજ્ઞ ધારાશાસ્ત્રી સોનલબેને જે 2-3 વાત કરી, પોઈન્ટમાં કરી છે, સારી વાત છે, લોકોએ સમજવા જેવી છે. પણ મેઇન વાત ત્યાં આવે છે કે મોટા ભાગના કેસમાં હું બહુ નજીકથી જોઉં છું, કારણ કે આવા સામાજિક જ્યારે બનાવ બને છે ને ત્યારે અમે લોકો સામાજિક કામ કરતા હોય, જ્ઞાતિ લેવલે કામ કરતા હોય, ત્યારે સૌ પ્રથમ તો એ પેલા કોર્ટમાં પછી જાય છે, પેલા સમાજ પાસે આવે છે આ વાત. કોઈ પણ સમાજ હોય ત્યારે એમાં પણ આ જ વાત આવતી હોય કે ભાઈ મને આટલા રૂપિયા અપાવી દો સમાજ. તો સમાજ એમ કે ભાઈ આવી ગેરવ્યાજબી માંગણી અમે કરી જ ન શકીએ, કારણ કે એમની એવી કેપેસિટી જ નથી. એટલે આવી વાત અમારી પાસે આવી હોય, અમે સમાજ લેવલે એવન મહાજન હોય કે XYZ પોતપોતાના સમાજમાં જ્યારે આવા કેસ આવતા હોય ને ત્યારે એની ડિમાન્ડ હોય છે ને જે દીકરીવાળાની, એ પછી કોર્ટમાં તો બીજો ત્રીજો સ્ટેપ હોય છે, પણ પેલા એને સમાજ લેવલે કે વડીલો લેવલે આ ચર્ચા બધી થતી હોય કે ભાઈ અમારે ભેરું તો થવું જ નથી, મને આટલા રૂપિયા અપાવી દો તમે 100 રકમ, તો હું આમાં એમને બેને અમે ડાયવોર્સી લઈ લઈએ લીગલી અને અમે છૂટા પડીએ. પણ મોટાભાગે એની જે ડિમાન્ડ હોય છે ને એ સમાજ પૂરું જ નથી કરી શકતા, કારણ કે એમને જે સામે પુરુષ હોય છે એની જે કેપેસિટી હોય, એનું મકાન, એની મિલકત અને એની ઇન્કમ, એ બધાનો જોડ કરો એનાથી 3 ગણું કે 5 ગણું છે એ એમાઉન્ટ માંગતી હોય છે. જે દરેકને પરિસ્થિતિ, ઇન્કમ અને મિલકતની પ્રોસેસ અલગ અલગ, પોતાની જે સોર્સિસ છે અલગ અલગ હોય છે, એના પ્રમાણમાં થી ડબલ થી ચોબલ માંગે છે. ત્યારે સમાજ પણ છે ને એ એમ કહે છે કે ભાઈ આ તો અમે ન માંગી શકીએ, અમે ગેરવ્યાજબી માંગણી છે. એટલે આ વાત પછી જે કોર્ટમાં પહોંચે છે અને કોર્ટ છે એ એમના ઇન્કમ ટેક્સ રિટર્ન માંગે છે, અને જે દીકરી છે એની એજ્યુકેશન, એની પ્રોફાઇલ માંગે છે, જેથી કરીને ખ્યાલ આવે કે ભાઈ એની પાસે શું સોર્સિસ છે ઇન્કમના, એના પ્રમાણે એના મેન્ટેનન્સ છે. અને ત્યાં જ્યાં સુધી કેસ ચાલે છે ત્યાં સુધી એને માસિક એની માંગણી હોય છે. એ પણ ભરણ પોષણની માંગણી પણ કોર્ટ એમાં જોવે છે કે ભાઈ આમની શું જોબ છે,
કે એના બિઝનેસ છે એના એ પ્રમાણે છે, પણ મોટા ભાગે જોતા દુરુપયોગ થવાના ચાન્સીસ તો બહુ ઓછા થઈ જાય ને અનિશભાઈ. સોનલબેને જે ના એવું નથી. મોટા ભાગે જે આપણા તજજ્ઞએ કીધું સોનલબેને કે પુરુષ છે એમના જે પોતાની મિલકત પોતાના નામે હોય તેના પેરેન્ટ્સના નામે કરી નાખે છે તો અન્ય કોઈના, એવો બહુ જૂજ કેસમાં બને છે કારણ કે એમની પાસે સમય જ નથી રહેતો. કારણ કે જે દીકરીઓ વાળા છે ને એ સજાગ હોય છે, એ પોતે મોટા ભાગે જે પણ તજજ્ઞ એડવોકેટ પાસે એની સલાહ લે છે ત્યારે એમને એમ કહે છે કે તમે ફટાફટ પહેલા તો આને નોટિસ બજાવી અને તમે કેસ દાખલ કરી દો, જેથી કરીને તમને ભરણ પોષણ ચાલુ થઈ જાય, જ્યાં સુધી કેસ ચાલે ત્યાં સુધી, ને પછી તમને વન ટાઈમ સેટલમેન્ટ મળે એટલે તમે આમાં ઝડપ રાખો. એટલે એના હિસાબે જે પુરુષ છે એ તો માનસિક સ્ટ્રેસમાં હોય, કારણ કે એને આ જે પોતાના પત્ની કે પોતાનું જે ઘર, એના મેન જે આપણી જે સંસ્કૃતિ છે એ ચાલતું હોય, અચાનક જ જે કઈ ઇસ્યુ બને એનાથી એ તૂટી જાય છે. એટલે એ તો એ માનસિક રીતના પોતાને પુરુષોને કેટલું હેરાન થવાનું આવે છે, પણ સામે મહિલાઓ 100% આપણે જોયું લાઈવ ગયા વર્ષનો આની જ અંદર કેસ કેવું છે હતો. ખબર છે કે કાયદાનો મિસયુઝ કરવા માટે ખરેખર અમુક સ્ત્રીઓ એકદમ આમાં ઘણી બધી વસ્તુઓ છે. એકચ્યુઅલી ક્યાંક ને ક્યાંક કોઈ વ્યક્તિએ સુસાઇડ કરી લીધું, હું સેન્સિટાઇઝ છું, નહીં થવું જોઈએ, ડેફિનેટલી છે. પરંતુ જ્યારે બંને વ્યક્તિ ઘરમાં રહેતા હોય, બહુ 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 સેન્સિટાઇઝ ઇસ્યુ છે પિનલ, કે જ્યારે કેવી રીતે આ વાત કોર્ટ સુધી પહોંચી. બંનેમાંથી બંનેનો ઇક્વલી વાંક નહીં હોય તો કોઈનો વધારે છે, કોઈનો ઓછો હશે, પણ વાંક તો છે જ નહીં. પછી માનસિક રીતે કોઈ વ્યક્તિ કેવી રીતે એ સ્ટ્રેસને લે છે અને એ સ્ટ્રેસને લેવા માટે માંગે છે. હવે જ્યારે તમને નથી ફાવતું, ઘણી વખત એવું હોય કે પતિ પત્નીને બહુ પ્રેમ કરતો હોય પણ પત્ની કંટાળી ગઈ હોય, કારણ કે ટોક્સિક રિલેશનશિપ હોય અને સાયકો હોય, કે પેલા મારે અને પછી પ્રેમ કરે, મારે અને પ્રેમ કરે. હવે એ વ્યક્તિ બિચારી કંટાળીને કોર્ટમાં ગઈ કે ભાઈ મને આના માથાભારે વ્યક્તિથી છોડાવો. પછી પેલો પુરુષ એમ કે હું આત્મહત્યા કરી લઈશ જો તું મારી નહીં તો કોઈની નહીં. તો આની અંદર સ્ત્રીનો શું મત? એટલે ક્યાંક ને ક્યાંક એનાલિસિસ થવું બહુ જરૂરી છે. કોઈ વ્યક્તિએ સુસાઇડ કર્યું છે અથવા તો કોઈ વ્યક્તિ ટ્રાય કર્યું છે, આપણી સંવેદના છે એની સાથે શું વીતી છે એની જર્ની છે, પરંતુ એને જોવી બહુ જરૂરી છે. આપણે કહે છે મીડિયાની અંદર કોઈ વસ્તુ આવી અને તરત જોયું, એટલે પરંતુ એની પાછળની જર્ની જોવી ઇમ્પોર્ટન્ટ છે. કદાચ નવાઈ લાગશે, હું ઘણા બધા કેસીસમાં પણ એવું છે કે લીગલી તમારે જોવું જોઈએ કે કોઈ પણ વસ્તુ, ચાહે એક્સિડન્ટનો કેસ હોય કે ડોમેસ્ટિક વાયલન્સનો કેસ હોય, એ ઘટના બની, પણ એ ઘટના કયા સંજોગોમાં બની. કદાચ કોઈ વખત કોઈ ગુસ્સામાં એવું કે તું મરી જાય તો સારું, પણ એનો ઇન્ટેન્શન એવું ના હોય. આપણે કદાચ પતિને બોલ્યા, મમ્મી આપણને ઘણી વખત, મને તો નથી બોલ્યા પણ ઘણી વખત જોયું કે ગુસ્સામાં બોલી જાય. આપણે લવ મેરેજ મારા તો મને કહે તું મરી ગયો તો સારું હતું, પણ એનું ઇન્ટેન્શન એવું નથી કે મારી નાખવા માંગે છે. પછી મેં સુસાઇડ કર્યું તો મારી મમ્મીને જેલમાં મૂકી દેવાની. તમે સમજો, એટલે આ બહુ સેન્સિટાઇઝ ઇશ્યુ છે. ચોક્કસપણે બધું જ જોવું પડે. બધા જ કેસ અલગ હોય, બધાના પર્સપેક્ટિવ અલગ હોય, એ જોઈને જ નિર્ણય. જે અનિશ, શું કહેવા માંગશો અંતે? હું બસ ટૂંકમાં જ આપણા તજજ્ઞ ધારાશાસ્ત્રી સોનલબેને જે વાત કરી ને, એ બધાના કેસ અલગ અલગ હોય છે, પણ મોટાભાગના કેસમાં જોયું છે આપણે કે જ્યારે કોઈ વિક્ટિમ આવી રીતના પોતે છૂટાછેડા લેવા માટેની જે પ્રક્રિયા ચાલતી હોય કોર્ટમાં, એ દરમિયાન એ લોકો મોટા ભાગે એમના ફેમિલી, એટલે કે જે એનો હસબન્ડ હોય, એમના પેરેન્ટ્સ, એમના જેઠાણી હોય, દેરાણી હોય, એમના દેર હોય, એના બધા ઉપર માનસિક ત્રાસનો XYZ કેસ કરી અને ક્રિમિનલ કેસ કરે છે. એ ખરેખર વાહિયાત છે, કારણ કે એ જે પુરુષ લોકો છે, એક તો એ માનસિક સ્ટ્રેસ હોય, એ પણ ઈચ્છતો હોય કે ચાલો ભાઈ હવે આપણે નથી રહેવું સાથે. પણ પિનલ, એમાં પણ હવે હાઈકોર્ટ સ્ટે આપી દે છે. હાઈકોર્ટ બહુ સેન્સિટાઇઝ છે. જ્યારે તમે જેન્યુઅન હોવ અને જ્યારે કોઈ એવિડન્સીસ ના હોય, સ્ટે મળી જાય છે. નીચલી કોર્ટ છે, પોલીસ પ્રક્રિયા છે. આ છે ને પહેલા એમાં ક્રિમિનલ કેસ થાય છે અને ક્રિમિનલ કેસમાં સૌથી બંને એકબીજાના જે પોઈન્ટ ઓફ વ્યૂ મૂકી રહ્યા છો ને, એવી જ રીતે દરેક કેસમાં પણ બધા જ પોઈન્ટ ઓફ વ્યૂ મૂકવામાં આવે છે અને પછી જ નિર્ણય લેવામાં આવે છે. પણ હા, જો ભરણ પોષણનો જે કાયદો છે તેનો દુરુપયોગ થતો હોય તો તેને અટકાવવા માટે પણ અહીંયા કાયદાઓ છે. અને પતિની કમાણીની ક્ષમતા કરતા વધારે પણ માંગણી ન જ કરી શકાય, અને કાયદો પણ એ સમયે પુરુષના સપોર્ટમાં જોવા મળતો જ હોય છે. જો કે આ કેસમાં જે કંઈ પણ બન્યું છે તેના વિશે પણ આપણે ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે. સમય અહીંયા સમાપ્ત થાય છે. સોનલબેન અને અનિશ, આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ઓકે, થેન્ક યુ. તો ભરણ પોષણના નામે આવી ડિમાન્ડ કેટલી યોગ્ય, તેના વિશે વાત કરી, પરંતુ જે રીતે કાયદાકીય વાત છે તો આ ડિમાન્ડ કરી શકાય છે, પણ કયા સંજોગોમાં કરી શકાય છે, કેમ કરવામાં આવી હશે, તેના વિશે પણ અહીંયા ચર્ચા કરી છે. અને ખાસ કરીને ભરણ પોષણનો જે કાયદો છે તેનો દુરુપયોગ ક્યારે થતો હોય છે અને દુરુપયોગ થતાં કેવી રીતે અટકાવી શકાય છે, તેના વિશે પણ આ કરંટ ટોપિકમાં વાત કરી છે. ત્યારે આ વિષય પર બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.